નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની એક અનોખી નવીન પહેલ ભારતમાં સૌ પ્રથમ વખત અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવેલ છે, જેમાં આપ આપનું વાહન બનાવેલ પાર્કિંગ સ્ટેન્ડ ઉપર પાર્ક કરી શકો છો. તેની પાર્કિંગ કરવાની રીત તેમજ પાર્કિંગ ખોલવાની રીત આપ આપના મોબાઈલથી કરી શકશો, જેની સંપૂર્ણ માહિતી આપ આ વિડીયો દ્વારા જાણી શકશો. ભારતમાં સૌપ્રથમ આ પદ્ધતિ અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે, તે બદલ આપને આ કાર્ય માટે વાહન વ્યવહાર અધિકારીનો આભાર વ્યક્ત કરવો રહ્યો. આ કાર્ય અત્યારે ટ્રાયલ બેઝ ઉપર છે. સિદ્ધપુર રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુ પેસેન્જરો માટે ટિકિટ બારીની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની રજૂઆત કરવામાં આવી. સિદ્ધપુર રેલવે સ્ટેશન શહેરની મધ્યમાં આવેલ છે અને અત્યારે રેલવે સ્ટેશનની પૂર્વ બાજુ પેસેન્જરો માટે ટિકિટ બારી છે. આથી રેલવેની પશ્ચિમ તરફ આ પેસેન્જરોની મુસાફર કરવા માટે પૂર્વ તરફ ટિકિટ લેવા આવવા ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓ વેઠવી પડે છે. વિશેષ કરીને અશક્તો, વૃદ્ધો અને મહિલાઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે. આના નિરાકરણ માટે રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુ વધુ એક નવીન ટિકિટ બારીની સુવિધા ઉપલબ્ધ કરવા પશ્ચિમ રેલવે મુંબઈના જનરલ મેનેજર શ્રી અને અમદાવાદ રેલવે ડિવિઝનના આરટી ને ડીઆરએમ શ્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. પાલનપુર એપીએમસી માર્કેટમાં ભયંકર આગ લાગી. સિદ્ધપુર અને પાટણથી ફાયર ફાઈટર પહોંચે. પાલનપુર નગરપાલિકાની મદદ માટે પહોંચ્યા સિદ્ધપુર નગરપાલિકાની ફાયર ટીમના મુસ્તુફાભાઈ ઝાલોર સહિતના સદસ્યો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા. અયોધ્યામાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરમાં આવેલ રુદ્રમહાલયને પણ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. આ રામ મંદિર ઝાંકી હે, રુદ્રમાલય અભી બાકી હે ના પોસ્ટરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા હતા, જેને લઈને સિદ્ધપુર વાસીઓ હવે એવી આશ લગાવીને બેઠા છે કે ક્યારે રુદ્રમહાલયની ઉપર ભગવારૂપી ધ્વજાઓ લગાવાશે, તેમજ ક્યારે હવે પૂજાપાઠ અને લોકોના દર્શન માટે રુદ્રમહાલયના દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. પાટણ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉતરી આવ્યું હતું, જેના કારણે સવારે 8 વાગે પણ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી હતી, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ હાલાકી ભોગવવી પડી હતી. પાટણ જિલ્લામાં ધુમ્મસ છવાયું છે, ત્યારે પાટણ શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસે સામ્રાજ્ય સ્થાપ્યું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડી છે. વહેલી સવારે હેડલાઇટ ચાલુ રાખવાની સ્થિતિ સર્જાઈ છે.